નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આરઆરબી દ્વારા એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જે એએલપીની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં ટોટલ પોસ્ટની વાત કરીએ તો 11,127 જગ્યાઓ પર ભરતી થવાની છે. જે બધી ભરતી છે તે આસિસ્ટન્ટ લોકો પાયલટ માટેની ભરતી છે. મિત્રો, તમને પગાર લેવલ 2 પ્રમાણે મળવાપાત્ર રહેશે. 19,000 જે તમને સ્ટાર્ટિંગ પગાર મળવાપાત્ર રહેશે. અને ખાસ વાત એ કે આ ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોવાનું રહેશે, જે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આરઆરબી દ્વારા જે એએલપીની પોસ્ટ માટેની ભરતીમાં કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આપણે જઈશું આરઆરબી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છે આરઆરબી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. અહીં વેકેન્સીનું નામ છે આરઆરબી એએલપી ન્યૂ વેકેન્સી 2026. ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ, એટલે કે આરઆરબી દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો આસિસ્ટન્ટ લોકો પાયલટ માટેની આ પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 11,127 જગ્યાઓ ભરતી થશે. આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. કોણ એપ્લાય કરી શકે છે? ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 19,900. એટલે કે મિત્રો, આ જે લેવલ 2 પ્રમાણેનું જે તમને પેમેન્ટ સ્ટ્રીક છે તે પણ મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 30 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ પેમેન્ટ છે તે કરી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ પ્લસ આઈટીઆઈ તમને કરેલું હોવું જોઈએ. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી છે. ત્યાં તમારે જઈને આ વેકેન્સી પર ક્લિક કરીને તમારી જે પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાનું છે, ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ ફી ભરીને તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો નોટિફિકેશન પબ્લિકેશન ડેટ 14 મે 2026 આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે આવી ગયેલ છે. ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 15 મે 2026 તમે આ ભરતી માટે એપ્લિકેશન કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો 14 જૂન 2026 સુધી તમે આ ભરતી માટે એપ્લિકેશન કરી શકો છો. હવે તેના લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અત્યારે તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.